સુરતના માંડવી માલધા ફાટાથી 10 કિલોમીટર લાંબી માંડવી મામલતદાર કચેરી સુધીની જળ, જંગલ અને જમીન સહિતના આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે માંડવી મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ ન સ્વીકારાય તો ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપવામાં આવી હતી। આમલી ડેમ, લાખી ડેમ, ઈસર ડેમ સહિતના ડેમોમાં જમીન ગુમાવનાર વિસ્થાપિતોને અન્ય જગ્યા પર જમીન આપવામાં આવે। માંડવી તાલુકામાં 70,000 હેક્ટરમાં જંગલ અભયારણ્ય બનાવવાનો વિરોધ। નેશનલ હાઈવે 56 પર ચાલતી સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવા તેમજ માંડવી સુગરનું ખાનગીકરણનો વિરોધ કરી સુરત અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ માંડવીના માદલા ફાટાથી માંડવી મામલતદાર કચેરી સુધીની જળ, જંગલ, જમીન સંરક્ષણ યાત્રા આદિવાસીઓ દ્વારા કાઢવામાં આવી હતી। આદિવાસીઓનું શોષણ ચલાવવાના નથી। આદિવાસી જમીનના માલિક છે અને વિકાસના નામે આદિવાસીઓ પાસેથી જળ, જમીન, જંગલના હકો લઈ જમીન પર લાવી દીધા છે। ત્યારે ડેમોમાં વિસ્થાપિત થયેલા આદિવાસીઓને જમીનના બદલામાં જમીન આપોની માંગ સાથે વિશાળ રેલી યોજી આદિવાસીઓએ હુંકાર ભર્યો હતો। હવે દીપડા માટે અભયારણ્ય આવશે, જેમાં પણ આદિવાસીઓની જમીન ગુમાવવાનો વારો આવશે, એવા આક્ષેપ આદિવાસી નેતાઓએ કર્યો છે। સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્થાપિતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। રેલીમાં જોડાયેલા આદિવાસી નેતાઓએ માંડવી મામલતદાર કચેરી સામે જ અધિકારીઓને ચીમકી આપી હતી કે જળ, જમીન, જંગલ પર અમારો હક છે અને અમે લઈને રહીશું। અમારા સમાજમાં પડેલા ભાગલાના કારણે આજે આદિવાસી સમાજે ભોગવવાનું આવ્યું છે। આદિવાસીઓના મત લઈ નેતા બનતા લોકોના દુશ્મન બની જાય છે। આ સરકારમાં બેઠેલા આદિવાસી નેતાઓ ચૂંટાઈને સમાજને ભૂલી જાય છે। સ્થાનિકના ધારાસભ્ય, સાંસદને પણ આડે હાથ લીધા હતા। ચૂંટણી ટાણે ભ્રષ્ટાચાર, ન્યાયની વાતો કરતા નેતાઓ ચૂંટાયા બાદ બોલતી બંધ થઈ જાય છે। ત્યારે આદિવાસી સમાજે આવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે। એક નેતાઓ ત્યાં સુધી બોલ્યા, અમારા આદિવાસી વિસ્તાર છોડો, નહીં તો અમે શહેરો પર કબજો કરી લઈશું। નામદાર ગુજરાત હાઈકોર્ટે જમીનના બદલામાં જમીન આપવામાં આવે એવું કીધું છે, તો એમને સત્વરે જમીનના બદલામાં જમીન આપવામાં આવે। હાઈવે નંબર 56ના જે પ્રોજેક્ટ છે આ વિસ્તારમાં એને રદ કરવામાં આવે। ઉકાઈના વિસ્તારના જંગલ જમીન ખેડતા ખેડૂતોના ખેતરોમાં જે વન વિભાગ દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે એને બંધ કરવામાં આવે। માંડવી સુગરમાં ખેડૂતો, મજૂરો અને ટ્રાન્સપોર્ટરોના જે પૈસા આપવામાં નથી આવ્યા એને સત્વરે આપવામાં આવે અને માંડવી સુગરનું ખાનગીકરણ રદ કરવામાં આવે। આ સમગ્ર મુદ્દાઓને લઈને અમે જળ, જંગલ, જમીન સંરક્ષણ યાત્રા કાઢી છે અને આ સંરક્ષણ યાત્રા આ તમામ મુદ્દાઓના ન્યાય માટે નીકળેલી છે। એટલે તમામ વિસ્તારના લોકો આમાં ઉપસ્થિત થયા છે, જેને લઈને અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે। આગામી દિવસોમાં જો આ રજૂઆત પર ધ્યાન નહીં આવશે તો અમે પગપાળા ચાલીને ગાંધીનગર જવાની પણ તૈયારી કરી રહ્યા છે, તો એ પણ કરીશું અને આ સરકાર સામે વિરોધ કરીશું। આ સમગ્ર મુદ્દાઓનો આગળ આવીશું। એ જમીનો લીધા પછી પણ આજ સુધી અમને કોઈ એવોર્ડ નથી આપવામાં આવ્યો, જમીનના બદલામાં જમીન નથી આપવામાં આવી અને એના અગેન્સ્ટમાં હાઈવે 56 જેવા પ્રોજેક્ટો મૂકેલા છે, દીપડા રેસ્ક્યુના જેવા પ્રોજેક્ટો મૂકેલા છે, જેમાં હજુ પણ જમીનો સંપાદન થવાની છે। હવે વર્ષો પહેલા લીધેલી જમીનનો જ હજુ એ લોકોએ ન્યાય નથી આપ્યો અમને, તો અત્યારે જે જમીન સંપાદન થવાની તેમાં શું ન્યાય આપશે? અને ભૂતકાળમાં જે જમીન સંપાદન થયેલી છે તેમાં હાઈકોર્ટમાં જજમેન્ટ આપ્યું છે કે જમીનના બદલામાં તાત્કાલિક ધોરણે આદિવાસી સમાજને એની જમીન ફાળવીમાં આપવામાં આવે, પરંતુ એનું અમલીકરણ આજ દિન સુધી થયું નથી। એટલે આજ રોજ અમે માંડવી સુધી માલધા ફાટાથી પગપાળા રેલી કરીને આ જે હાઈકોર્ટનું જજમેન્ટ છે એનું અમલીકરણ કરવા માટે તંત્રને રજૂઆત કરવા જવાના છે। સાથે સાથે જ્યાં સુધી આ અમલીકરણ ના થાય ત્યાં સુધી બીજા બધા પ્રોજેક્ટો રદ કરવામાં આવે અને આદિવાસી સમાજના જે પણ હક અધિકાર છે એને લાગુ કરવામાં આવે। જે ડેમોની અંદર ડૂબી ગયેલી છે જમીન, ઈસર ડેમ, લાખી ડેમ અને આમલી ડેમમાં 201 જેટલા ખાતેદારોની જમીનો ડૂબાણમાં ગયેલી છે। 230 હેક્ટર જેટલી જમીન ડૂબાણમાં ગયેલી છે। હવે તે બાબતે શરૂથી લડતા જ આવેલા છે અને આખરે કોઈ જ નિકાલ નહીં આવવાથી 2016માં હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી 5 ગામના અલગ અલગ કેસો દાખલ કરી દેને ઝડપથી ચલાવવા માટે નામદાર હાઈકોર્ટને વિનંતી કરતા 2026માં એટલે કે 26/7/2023માં જેનો નિકાલ આવી ગયો તરફેણમાં, ખેડૂતોના તરફેણમાં નિકાલ આવેલ છે। 4 માસની અંદર સબમિટ કરવા માટે નામદાર હાઈકોર્ટે માનનીય કલેક્ટર સાહેબને જેનું હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી પૂર્ણ કરવા જણાવેલ, તેમ છતાં આજ દિન સુધી કોઈ હકારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। આ ઉપરાંત દર 2-3 માસે અમારે આવેદનપત્રો આપતા કે રૂબરૂ મળવાનું આવા તેવા કાર્યક્રમો કરતા જ રહેલા છે। તેમ છતાં અમને સંતોષ નહીં થવાથી આજરોજ અમે આ પદયાત્રા કાઢવાનું નક્કી કરેલું છે।